સુપર હેલ્ધી, સુપર ટેસ્ટી, જોતાં જ પીવાનું મન થઈ જાય તેવું મસ્કમેલન હની મસ્તાની ઉનાળાની ગરમીમાં બોડીને હાઇડ્રેટ કરનારું આ સુપર હેલ્ધી ડ્રિંક છે. આ હેલ્ધી ડ્રિંક બનાવવા માટે એક ફ્રેશ મસ્કમેલન લીધું છે. આ મસ્કમેલનના સીડ્સ બધા આપણે દૂર કરી દઈશું. મસ્કમેલનના આ બીને આપણે તડકામાં સૂકવીને ખાવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. શક્કરટેટીના અડધા ભાગને મેં આ રીતે નાના પીસમાં કટ કરી તૈયાર કરી લીધા છે. હવે 1 કપ જેટલું દૂધ લઈ તેમાં 1 ચમચી કસ્ટર્ડ પાવડર ચમચીની મદદ વડે આ રીતે મેલ્ટ કરી દેવાનું છે. દૂધમાં પ્રોપર આ રીતે ગાંઠા ના પડે તે રીતે મેલ્ટ કરીને તૈયાર કરવાનું છે. દૂધને આપણે નોર્મલ ટેમ્પરેચરવાળું જ લીધું હતું. હવે 1 ગ્લાસ દૂધને આપણે તપેલીમાં ગરમ કરવા મૂકવાનું છે અને આ તૈયાર કરેલું કસ્ટર્ડ મિલ્ક આપણે તેમાં એડ કરી દેવાનું છે. ટોટલ આપણે 1.5 ગ્લાસ દૂધ એટલે કે 300 ml દૂધ આપણે આ મિલ્કશેક બનાવવા માટે લીધું છે. દૂધને આપણે વધારે ગરમ નથી કરવાનું. 1 મિનિટ થાય એટલે દૂધ આવું ઘટ્ટ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી ઠંડુ કરવા મૂકી દઈશું. હવે કટ કરેલી મસ્કમેલનને આપણે મિક્સરના બાઉલમાં નાખી ગરમ કરીને ઠંડુ પાડેલું કસ્ટર્ડ મિલ્ક એડ કરી દેવાનું છે અને એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરી દેવાનું છે. તો તૈયાર થઈ ગયું છે આપણું ગ્રાઇન્ડ કરેલું મસ્કમેલન શેક. હવે આ શેકમાં આપણે 1 ચમચી મધ એડ કરી દેવાનું છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે. આ મિલ્કશેકમાં આપણે સુગરનો ઉપયોગ નથી કર્યો. આ સમર ડ્રિંક જોતાં જ પીવાનું મન થઈ જાય તેવું મસ્કમેલન હની મસ્તાની પીવામાં ખૂબ જ યમી અને ટેસ્ટી લાગે છે. હવે આ તૈયાર થયેલા શેકને આપણે એક નાની જારમાં સર્વ કરીશું. તેના માટે 3 થી 4 ક્યુબ મેં બરફ લીધા છે અને તેમાં આપણે બનાવેલું શેક આ રીતે સર્વ કરી દઈશું. તો તૈયાર છે આપણું સુપર હેલ્ધી યમી મસ્કમેલન હની મસ્તાની. આ ડ્રિંકમાં આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સમાં કાજુ અને પિસ્તા લઈ ગાર્નિશ કરી દઈશું. તો તૈયાર છે આપણું આ સમર ડ્રિંક જે બોડીને હાઇડ્રેટ કરે છે, ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે અને ડાયજેશનમાં પણ હેલ્પ કરે છે. આ ક્વિક એન્ડ ઇઝી મસ્કમેલન શેક તમે પણ ઘરેથી જરૂર ટ્રાય કરજો. એન્જોય.